ઉજવણી। નવરાત્રિના પાવન પર્વના શુભ અવસરે જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ઈસાર સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ગૌરીપર ગામના ચોરે બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમનું ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દીકરીઓના સન્માન અને તેમને શિક્ષણ દ્વારા સશક્ત બનાવવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો, જે ગામમાં આદર અને સમાનતાનો ભાવ મજબૂત બનાવવામાં સફળ રહ્યો હતો। કંકુ ચોખાથી વધામણા અને ભેટ વિતરણ આ સમારોહનો સૌથી હૃદયસ્પર્શી ભાગ ગામની દીકરીઓને વધાવવાનો રહ્યો હતો। કાર્યક્રમ દરમિયાન દીકરીઓના સ્વાગત માટે તેમને કંકુ ચોખાથી વિધિવત વધામણા કરવામાં આવ્યા હતા, જે ભારતીય સંસ્કૃતિમાં સન્માનની ભાવના દર્શાવે છે। આ મંગળ પ્રસંગે દરેક દીકરીને પ્રોત્સાહન આપવા માટે પ્રેમપૂર્વક ભેટ પણ આપવામાં આવી હતી। આ સ્વમાન દ્વારા સમાજે દીકરીઓના જન્મને ઉત્સવ તરીકે ઉજવવાનો સકારાત્મક સંદેશ આપ્યો હતો, જે નારી શક્તિના પર્વ નવરાત્રિ સાથે સુસંગત હતો। દીકરીના મહત્વ અને સરકારી યોજનાઓ પર વિશેષ માર્ગદર્શન। કાર્યક્રમમાં ઉપસ્થિત વક્તાઓએ દીકરીના જીવનમાં અને સમાજમાં તેના યોગદાન વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી। સેજલબેન અને ફોરમબેન દ્વારા દીકરીઓના મહત્વ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે દીકરી એ લક્ષ્મીનું સ્વરૂપ છે અને તે બે કુળને તારે છે। વક્તાઓએ દીકરીના શિક્ષણ અને સશક્તિકરણ માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી। આ દરમિયાન ખાસ કરીને ગુજરાત સરકારની વહાલી દીકરી યોજનાની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જેથી ગામ લોકો આ યોજનાના લાભો વિશે જાગૃત થાય અને પોતાની દીકરીઓ માટે તેવો મહત્તમ ઉપયોગ કરી શકે। વક્તાઓએ ખાસ કરીને બાળ લગ્ન ન કરવા પર ભાર મૂક્યો હતો અને સમાજને આ દૂષણથી દૂર રહેવા આહવાન કર્યું હતું। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દીકરીઓને શિક્ષણ આપીને સશક્ત બનાવવી એ માત્ર પરિવારની જ નહીં પણ સમગ્ર રાષ્ટ્રની જવાબદારી છે, જેનાથી એક મજબૂત અને પ્રગતિશીલ સમાજનું નિર્માણ થઈ શકે। આ આયોજન ગૌરીપર ગામના લોકોને દીકરીઓ પ્રત્યે સકારાત્મક અભિગમ અપનાવવા અને તેમને સમાન તક આપવા માટે પ્રેરિત કરવામાં નોંધપાત્ર સાબિત થયું હતું। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ।